જો મિત્રો 5 વાગ્યા સવારના. તો નમસ્કાર, હું આવી ગયો છું આજે શોપ ઉપર સવારના વહેલા 5 વાગે. અને આજે મિત્રો ઘણું બધું કામ છે, તો મેં કીધું વહેલા જાગી જઈએ. તો 4:30 વાગે જાગી ગયો હતો અને શોપ ઉપર આવી ગયો છું. ત્યારે બધાને ખબર છે કે હું અત્યારે નાહી ધોઈને આવું નહીં, કાંઈ નાસ્તો પાણી કરવાનું ન હોય. નાસ્તો પાણી કરવા જવા માટે થોડોક ટાઈમ પછી આપણે જવાનું હોય છે. હજી તો અહીંયા બધું જો તમે પબ્લિક સૂતું છે મિત્રો, કોઈના ઘર ખુલ્લા નહીં. જો એકદમ સન્નાટો છે મિત્રો, બરાબર છે. ચાલો ફટાફટ જીજો. મેં તો દરવાજાનો તાળો નથી ખોલ્યો. અહીંયા તો દુકાન ખોલ નાખીશ, ખાલી બહારથી ચાવી મારી પડી. અંદર જો બધું આવી રીતે વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે. હાલો બંને એટલું સરખું કરીએ અંદર, બરાબર. ઓકે, વેલકમ વેલકમ. ચલો ભાઈ, તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે આટલું મેં રેડી કર્યું હતું. આની અંદર ઓલા મારા ડમી કેમેરા જે છે બધા પુરાણા એ મોડલ્સ બધા મેં અહીંયા રાખેલા છે. હા, ઓકે ઓકે, રેડી. હવે આ દરવાજો અત્યારે બંધ કરવો પડશે. જો લોખંડવાળાનું આજે કામ થઈ જાય તો અહીંયા જાળી આવી જાય, એટલે મારે ટેન્શન નહીં રહે અંદર કૂતરા આવવાની. આજે આ બધું સેટિંગ કરવાનું બહુ કામ બાકી છે મિત્રો. ચલો ઠીક છે, ઓકે. તો હવે ફટાફટ આપણે થોડું ઘણું અહીંયા ઠીક કરીએ. ઉંદેડા માટે મેં ઓલી ટ્રેપ મંગાવેલી છે, કારણ કે આમાં ઉંદેડા મને બહુ હેરાન કરશે જ તે મને ખબર છે, એટલે મેં ટ્રેપ મંગાવેલી છે. જો આ રાતે પાડી દીધેલું છે, એટલે ઉંદેડા હોવા જ જોઈએ. કે મેં એટલું સાફ કર્યું હોય છતાં ઉંદેડા પાડતા હોય ભલા માણસ. હેવી ગુડ મોર્નિંગ. હેલો, દેખો, હેલો બીસી. તો ચાલો મિત્રો, હવે હું કાંઈક થોડું ઘણું હરખું કરી લઉં, જોઈએ પછી, બરાબર. આજનો દિવસ ખૂબ સારો જાય, ભગવાન પાસે પ્રાર્થના છે, તમારા બધાનો પણ, ઓકે. અને ઘણું બધું કામ છે, તો ભગવાન આજે આપણું બધું જ કામ છે એ પૂરું કરી દે. કેમેરા બંધ, ડિસ્પ્લે બંધ હોય અમારી, તો અહીંયાથી એને ઓકે. આ બધું મારું પહેલું જે કામ છે એ પ્રાયોરિટી છે મારી. હજી આને આમથી આમ કરવાનું ને આ બધું એવું. જો તો ભાઈ, હજી તો અમુક વસ્તુનું મેં મુહૂર્ત નથી કર્યું. તમારા છોકરાઓ આવી ગયા અને ભૂકા કાઢી નાખ્યા આજે હવારમાં. હવે એને અત્યારમાં કેડબરી ખાવી છે. કાલે તો હજી માલ આવ્યો છે ને આ કેડબરી હાટું રોવે. જોવો તમે, મતલબ હું કોઈ પણ નવો ધંધો કરું ને એમાં નફો ભૂલી જવાનો, નફો કમાવાનું નહીં. ખાલી જે આવ્યા ને એ જ ઊભા થાય, બસ. આ ખાલી છોકરા મોટા થાય મારે, બસ, બીજું કંઈ નહીં. અને આ માણસ સમજે નહીં. અને હું મિત્રો, હું ને મારો મિત્ર જાવેદ અત્યારે જઈએ છીએ ભાઈ આપણે ઝેરોક્સ મશીન લેવા માટે. બપોરના વાગ્યા છે 2. ઘરેથી વિડીયો એટલા માટે શરૂ નથી કર્યો કે સોમભાઈ વાહે થતા હતા. અને અહીંયા છે મિત્રો આ લોખંડવાળા ભાઈની દુકાન બંધ છે. કેટલા દિવસથી આપણે એને કામ આપેલું છે, હજી પૂરું થયું નથી. તો આવું બધું છે. અને જાવેદ કેમ લાગે, જવું છે ને ભાઈ? હા ભાઈ, મજા આવશે ને? અમારે જાવેદને તાવ આવી ગયો છે કામ કરીને, તો એ બિચારો મારી હારે આવે છે. એટલે હાલો ફટાફટ હવે અમે લોકો ભાવનગર મળીએ તમને, ઓકે. ચલો મિત્રો, અમે જતા હતા ઝેરોક્સ મશીન, પણ મેં કીધું આપણા થોડાક નાઇટ પેન્ટ ફાટી ગયા છે, તો મેં કીધું લઈ આવીએ. ભાવનગર સ્પોટમાં જતા હતા, આવ્યા હતા અમે. તો એવું થયું કે ભાઈ એ લોકો કે ભાઈ બંધ થઈ ગયું છે. હા, બંધ થઈ ગયા. આપણે એમ ને, આપણી હાલત છે ને. આમાં મિત્રો હું ખબર તમને કે મિડલ ક્લાસ માણસોનો એક આ બહુ દુઃખની વાત છે કે મિડલ ક્લાસ જે માણસો હોય ને એની માટે આવું જ હોય. એટલે અમારી આવી હાલત જોઈએ ને એટલે એમને આગેથી મતલબ એને ટાઈમ હોય કે રામને ખબર હોય બંધ કરવાનો, કે એમને એમ કહી દીધું કે ભાઈ બંધ થઈ ગયું છે કાલે. મતલબ એને એવું લાગ્યું કે આ લે નહીં એમ. અમારી હાલત પછી બેની આવી જો, ઓલાની આવી હાવ. આમાં ચપ્પલ બપ્પલ તમે જુઓ, આવા બધા કપડાં હોય. તો ભાણુભાઈ છે એ આવી ગયા. આમને તમે બધા ઓળખો જ છો, આપણા ઘણા બધા વિડીયોમાં હોય છે, બરાબર ને ભાઈ? તમે હેપી રહો તમે. તો મિત્રો હવે લઈએ. અને આપણો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ મુજબ પેમેન્ટ કરીએ છીએ અહીંયા. અને હજી આમાં થોડું જે પેમેન્ટ છે એ બાકી રહેવાનું છે, કારણ કે જે 1 લાખ રૂપિયા રિનોવેશન ટાર્ગેટની અંદર પણ હવે પૈસા ઘટે છે. એટલે ઓલમોસ્ટ અત્યારે અહીંયા હું થોડાક જ પૈસા આપું છું, બાકી અડધા અહીંયા બાકી રહેવાના છે. તો આવું બધું છે કાંઈક. તો હાલો મિત્રો, હવે અમે લોકો લઈ અને નીકળીએ. મિત્રો ફાઇનલી અત્યારે રાતના વાગી ગયા 7:30 અને હજી અમે ફ્રી થયા નથી. ઝેરોક્સ મશીન લાવી અને ડાયરેક્ટ અમે અહીંયા મૂકી દીધું છે. અમે ઓકે. હું જાવેદભાઈ? હા
જાવેદ જો હજી મારી હારે ને હારે જ છે ત્યારનો સવારનો જ હારે છે. અમે અડધા થોડાક જરીક જ ફટાકડા રાખ્યા નાના છોકરા માટે, બાકી અમે અહીંયા ને ખાના પર દીધા છે. બરાબર, તો હાલો મિત્રો હવે આજના વિડીયોમાં કાંઈક એટલું દીધું. મળશું કાલે નવા વિડીયોમાં. અને કાલે મિત્રો અમે પ્રિન્ટર ને આવું બધું છે ઇન્સ્ટોલેશન કરવાના છીએ. બરાબર ને જાવેદ? હા, ઓકે ઓકે. કરવાનું છે ને? હા. સારું, જો અમારી બધી આ ટીમ જોવો તમે, બધા ફર્સ્ટ ક્લાસ માણસો. તો સારું, હાલો બધાને બાય. અને કોનો એલા બર્થડે છે? આયશાનો બર્થડે. જો અમારા ફ્રીજમાં કેક ભાઈ આવ્યો છે મૂકવા માટે, તો આજે અમે એનો હેપી બર્થડે કરી લેવું. વાંધો નહીં ને, કેક ખાઈ લઈશું, વાંધો નહીં, ખાઈ લઈ. તો મિત્રો આને કહેવાય દિલેર માણસો, મતલબ મિડલ ક્લાસ છે પણ દિલેર. તમે જો ખાલી ખાઈ લેજો, બર્થડે છે. ભલે અરમાનભાઈ લાવો મૂકી દઈએ હો ભાઈ.